હેલો ફ્રેન્ડ્સ, ઉંદર કોઈ ઘરમાં વારંવાર ત્યારે જ આવે છે જ્યારે તેમને ત્યાં ખાવા માટે કંઈક ને કંઈક મળતું રહે. તમારા બધાના ઘણા કમેન્ટ મને મળ્યા હતા કે ઉંદર કપડાં ફાડી નાખે છે, ઘરમાં ઘણું બધું નુકસાન કરે છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ એક એવી દેશી, અસરકારક અને ઘરેલું રેમેડી જેનાથી તમે ઉંદરને માર્યા વગર ઘરથી બહાર ભગાવી શકો છો. ઘણા લોકો પરેશાન થઈને ઘરમાં ઉંદરને મારવા માટે દવા, પિંજરા, ગમ પેડ, ના જાણે કેટલી વસ્તુઓનો ઉપયોગ કરે છે. પણ એક વાત હંમેશા યાદ રાખજો, ઉંદરને આપણે ઘરમાં આવવાથી રોકી તો નથી શકતા, પણ અમુક એવી અસરકારક દવાઓ કે ઘરેલું રીતો છે જેનો ઉપયોગ કરીને તમે માર્યા વગર ઉંદરને ઘરથી બહાર ભગાવી શકો છો. એવી જ એક દવા જે રામબાણથી કમ નથી, આજે હું તમને જણાવીશ ઉંદરને ભગાવવા માટે, જેમાં તમારે ઉંદરને મારવાની જરૂર પણ નહીં પડે. માર્યા વગર જ ઉંદર તમારા ઘરથી બહાર ભાગી જશે. તો ફ્રેન્ડ્સ, આ અસરકારક દવા બનાવવા માટે તમને અહીંયા જરૂર પડશે આદુની. આદુમાં ફ્રેન્ડ્સ અમુક એવા ન્યુટ્રિશન હોય છે જે ઉંદરને માર્યા વગર જ ઘરથી બહાર ભગાવવામાં સારું કામ કરે છે. એમ તો આપણે આદુનો ઉપયોગ ચાય બનાવવા માટે કરીએ છીએ, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે આદુનો ઉપયોગ કરવાથી ઉંદર ઘરથી ભાગી જાય છે. તો અહીંયા સૌથી પહેલા આદુ લઈ લેવાનું છે, એને ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લેવાનું છે. તો અહીંયા આદુનો નાનો ટુકડો જ લેવાનો છે, ફક્ત આપણે થોડું જ આદુ લેવાનું છે. આદુમાં એવા ન્યુટ્રિશન હોય છે જે માર્યા વગર ઉંદરને ઘરથી બહાર ભગાવી દે છે. ના અહીંયા તમને કોઈ દવાની જરૂર પડશે, ના કોઈ પિંજરાની. બસ થોડા આદુને આ રીતના ગ્રેટ કરી લો અને એનો ઉપયોગ કરો તમારા ઘરમાંથી ઉંદરને બહાર ભગાવવા. તો અહીંયા મેં આ રીતના આદુ છે એને ગ્રેટ કરી લીધું છે. તમે અહીંયા જોઈ શકો છો, આપણે થોડા જ આદુનો ઉપયોગ કર્યો છે. હવે જે અહીંયા બીજી વસ્તુ તમારે લેવાની છે એ છે લીલું મરચું. તો એકદમ જે તીખું લીલું મરચું હોય એનો જ અહીંયા તમારે ઉપયોગ કરવાનો છે. આ બંનેનું કોમ્બિનેશન તમારા ઘરથી ઉંદરને ભગાવવામાં 10 ગુના તેજીથી કામ કરશે. તો અહીંયા હવે આપણે શું કરીશું કે મરચાને આ રીતના એકદમ બારીક કટ કરી લેવાના છે. જ્યાં સુધી હું આ રેમેડી બનાવી રહી છું ત્યાં સુધી તમે મને જલ્દીથી કોમેન્ટ કરીને જણાવો કે તમારા ઘરમાં કયા એરિયામાં સૌથી વધારે ઉંદર આવે છે, કિચન, બાલ્કની કે પછી હોલ. ત્રીજી સામગ્રી જે આપણે આની અંદર ઉમેરવાની છે એ છે સરસોનું તેલ. તો આ જે સરસોનું તેલ હોય એ તમને આસાનીથી માર્કેટમાં મળી જશે. સરસોના તેલની જે ગંધ હોય છે એ ઉંદરને માર્યા વગર જ ઘરથી ભગાવવાનું ખૂબ સારું કામ કરે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ બધાને મિક્સ કરી લેવાનું છે. તો એકદમ સારી રીતના મિક્સ કરી લીધા બાદ હવે આપણે અહીંયા લેવાનું છે આલુ. તો જે આલુ હોય છે એ ઉંદરને ખૂબ જ વધારે પસંદ હોય છે અને આનો જ ઉપયોગ કરીને આપણે ઉંદરને ઘરથી ભગાવીશું. તો આના દ્વારા આપણે તૈયાર કરીશું એક એવી રેમેડી જેનાથી ઉંદર એને ખાવા આવશે અને જેવા ખાશે એવું એની બોડીમાં રિએક્શન થશે અને તમારા ઘરથી તરત જ ભાગી જશે. તો બટાકાને તમારે આ રીતના કટ કરી લેવાના છે. હવે શું કરવાનું છે કે હવે તમારે આની અંદર નાના નાના હોલ કરી લેવાના છે અને જે વચ્ચેનો ગેપ છે એને ખાલી કરી લેવાનો છે. તો આ રીતના ચાકુની મદદથી આપણે હોલ કરી લઈશું. જેટલા તમારા ઘરમાં ઉંદર હોય એટલા જ વધારે અહીંયા બટાકાનો ઉપયોગ તમે કરી શકો છો. તો આ રીતના આપણે હોલ કરી લેવાના છે. તો અહીંયા આપણે જેટલા બટેકાની જરૂર છે એટલા બટેકામાં હોલ કરી અને એનો ઉપયોગ કરીશું. આ રેમેડીની સૌથી સારી વાત એ છે કે તમારે રોજ રોજ આને બનાવવાની જરૂર નહીં પડે. એકવાર તમે બનાવીને આનો ઉપયોગ કરી લેશો તો આરામથી 1 અઠવાડિયું તમે આને વાપરી શકશો. 1 અઠવાડિયા પછી આને ફરીથી તમે આ રેમેડીનો ઉપયોગ કરી શકો છો. તો આ રેમેડી તમારે ડેલી બનાવવાની જરૂર પણ નહીં પડે. તો અહીંયા મેં 4 બટાકાના ટુકડાને આ રીતના બનાવી લીધા છે. તો આ રીતના અંદરથી હોલ કરી લીધા છે. તમારે પણ આ જ રીતે બનાવવાના છે અને તમારા ઘરમાં ઉંદર વધારે હોય તો તમારે વધારે આલુનો ઉપયોગ અહીંયા કરવાનો છે. હવે તમારે શું કરવાનું છે કે હવે આ રીતના જે બટાકાની અંદર આ મિક્સચર છે એને થોડું થોડું કરીને ભરી લેવાનું છે. મેં અહીંયા ફક્ત વિડીયોમાં તમને બતાવવા માટે 4 આલુના ટુકડાનો ઉપયોગ કર્યો છે, પરંતુ તમારા ઘરમાં વધારે ઉંદર હોય તો તમારે અહીંયા વધારે આલુ લેવાના છે. તો આ રીતના આપણે 4 આલુની અંદર આ મિક્સચર છે એ ભરી લઈશું. આલુની અંદર આપણે મિક્સચર ભરીશું એટલે એક તો દેખાશે પણ નહીં અને જેવા ઉંદર છે એ બટેકાને ખાવા આવશે એવું આ મિક્સચર પણ એમના પેટમાં જશે.
અત્યાર સુધી જો તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને જે લોકો ઉંદરથી વધારે પરેશાન હોય એ લોકોને જરૂરથી શેર કરજો। તો અહીંયા મેં આ રીતના છે 4 ટુકડા બનાવી અને રેડી કરી લીધા છે। તો હવે હું અહીંયા તમને જણાવી દઉં કે આનો ઉપયોગ તમારે કઈ રીતના કરવાનો છે। તો આપણા ઘરનો જે સૌથી મહત્વનો ભાગ હોય છે એ હોય છે કિચન। કિચનની અંદર આપણે ડેલી જમવાનું બનાવતા હોઈએ છીએ અને જે ખાવા પીવાની વસ્તુઓની ગંધ હોય છે એ ઉંદરને તરત જ આવી જતી હોય છે, જેના કારણે ઉંદર રસોડામાં સૌથી વધારે આવતા હોય છે। તો આ રીતના આપણે રસોડામાં એક બટેકાનો ટુકડો મૂકી દેવાનો છે અને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કિચનની અંદર બીજી કોઈ પણ વસ્તુ એમને ખાવા માટે ના મળવી જોઈએ। તો આ છે એ તમારે રાતના સમયે જ કરવાનું છે। ત્યારબાદ જે આપણો ઘરનો મેઇન દરવાજો હોય છે જ્યાં થોડી પણ જગ્યા રહી જાય તો ત્યાંથી ઉંદર છે એ આવી જતા હોય છે। તો આ રીતના આપણે મેઇન દરવાજો હોય ત્યાં પણ એક બટેકાનો ટુકડો છે એને આ રીતના મૂકી દેવાનો છે। જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો।